પર આપની સાથે હું છું આરતી। અરવલ્લીના મોડાસા અને મેઘરજમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। મેઘરજ તાલુકામાં 2 કલાકમાં 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। તો મેઘરજમાં પહેલા વરસાદમાં જ પાણી થઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તો મોડાસા અને મેઘરજમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેમાં તાલુકામાં 2 કલાકની અંદર 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને ભારે વરસાદના કારણે રોડ રસ્તે પાણી ફરી વળ્યા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેમાં મોડાસા અને મેઘરજમાં ધોધમાર વરસાદના કારણે જળમગ્ન થયું હોય તેવું જોવા મળી રહ્યું છે। અરવલ્લીના મોડાસામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। શામળાજી ગોધરા સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા છે, જેમાં એમ્સ અને યુનિટી હોસ્પિટલ પાસે પાણી ભરાયા છે। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। અરવલ્લી મોડાસામાં 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને રોડ રસ્તે પણ પાણી ભરાઈ ગયા છે। ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે। તો 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। શામળાજી ગોધરા સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। સંવાદદાતા તસ્લીમ અમારી સાથે જોડાઈ ગયા છે। અરવલ્લી મોડાસામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ, વાહન ચાલકોને પણ હાલાકી। તસ્લીમ, ચોક્કસપણે અરવલ્લી જિલ્લામાં જો વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે। મોડાસાની વાત કરીએ તો છેલ્લા 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસતા ઠેર ઠેર નીચાણવાળી સોસાયટીમાં પાણી ભરાય છે, કેટલીક હાઈવેવાળી જગ્યાઓ પર ભરાયા છે। મોડાસા નડિયાદ જે હાઈવે છે એની ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હજુ પણ વરસાદ યથાવત ચાલુ છે। જી આભાર તસ્લીમ, માહિતી આપવા બદલ। તો અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। મોડાસા અને મેઘરજ તાલુકામાં ભારે વરસાદ નોંધાયો। સાકરિયા, આનંદપુરા, કંપા, ગોરેટિંબામાં વરસાદ ખાબક્યો છે। મોડાસા માર્કેટયાર્ડમાં પણ વરસાદી પાણી ભરાયા છે। મોડાસા 4 રસ્તા પર વરસાદી પાણી ભરાયા છે। દ્વારકાપુરી સોસાયટી પાસે પાણી ભરાતા વાહનો પણ ફસાયા, જેમાં મેઘરજના અંબાવાડીમાં પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા। ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં હાલ ખુશીની લહેર જોવા મળી રહી છે। તો મોડાસા અને મેઘરજમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, પરંતુ ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં હાલ ખુશીની લહેર છે। મોડાસા માર્કેટયાર્ડમાં પણ પાણી ભરાયા હતા। આ સમગ્ર દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે। ઠેર ઠેર પાણી ભરાતા હાલાકી પડી રહી છે। છોટાઉદેપુરના પાવીમાં નદીમાં યુવક તણાયો હતો। વાઘવા ગામ ભારજ નદીમાં આ યુવક તણાવ છે, જેમાં ફાયર વિભાગની ટીમે યુવાનની શોધખોળ હાથ ધરી છે। તો ભારજ નદીમાં યુવક તણાયો હોય તેવી ઘટના સામે આવી છે। છોટાઉદેપુરના પાવીમાં નદીમાં યુવક તણાયો હતો। ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી યુવાનની શોધખોળ હાથ ધરી છે। સંવાદદાતા રાજેશ અમારી સાથે જોડાઈ ગયા છે। રાજેશ, છોટાઉદેપુરની ઘટના સામે આવી છે, ભારજ નદીમાં યુવક તણાયો હતો, શું વધુ અપડેટ? જે છોટાઉદેપુરમાં ગત રાત્રિએ 9 ઇંચ જેટલો ભારે વરસાદ વરસ્યો છે અને જે ભારત નદી છે તેમાં સુખી ડેમનું 2 ગેટ ખોલીને પાણી છોડવામાં આવ્યું હતું। એક તરફ વરસાદથી પાણીના નીર આવ્યા, બીજી બાજુ ડેમનું પાણી, અને આ જે પાણીનો પ્રવાહ છે તેમાં વાઘવા ગામનો જે યુવાન છે એ યુવાન ડૂબી જતા હાલ ફાયર ફાઈટર દ્વારા યુવાનની શોધખોળ થઈ રહી છે, પરંતુ હજી બી આ યુવાનનો કોઈ ભાળ મળી નથી। જી આભાર રાજેશ, સમગ્ર માહિતી આપવા બદલ। તો પાવી જેતપુરની ભારજ નદીમાં યુવક તણાયો હોય તેવી ઘટના સામે આવી છે। ફાયર ફાઈટરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને યુવકની શોધખોળ પણ હાથ ધરી છે। છોટાઉદેપુરની આ ઘટના સામે આવી છે, જેમાં પાવી નદીમાં યુવક તણાયો હતો। તે દરમિયાન ફાયર ફાઈટરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। લોકોના ટોળેટોળા પણ ઘટના સ્થળે જોવા મળ્યા છે। ભારજ નદીમાં યુવક તણાયો તે દરમિયાન યુવકની શોધખોળ પણ ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે। ફાયર વિભાગની ટીમે યુવાનની શોધખોળ હાથ ધરી છે, જેમાં ભારજ નદીમાં યુવક તણાયો હતો અને આ સ્થાન પર અનેક લોકોના ટોળેટોળા પણ જોવા મળ્યા હતા। સમગ્ર ઘટના બનાવ અંગે વાત કરીએ કે છોટાઉદેપુર પાવી જેતપુરની આ ઘટના છે, જેમાં ભારજ નદીમાં યુવક તણાયો હોય તેવી આ ઘટના સામે આવી છે।
ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવાનની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે. ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે જોવા મળી રહી છે અને યુવકની શોધખોળ પણ ચાલુ છે. પાવી નદીમાં યુવક તણાયો હોય તેવી આ ઘટના સામે આવી છે, જ્યાં ઘટના સ્થળે અનેક લોકોનો જમાવડો પણ જોવા મળ્યો છે. ભારત નદીમાં યુવક તણાયો હતો તે દરમિયાન ફાયર વિભાગની ટીમ દ્વારા તેની શોધખોળ પણ ચાલી રહી છે, જેમાં પાવી નદીમાં આ યુવક તણાયો હોય તેવો બનાવ સામે આવ્યો છે. છોટાઉદેપુર પાવી જેતપુરની આ ઘટના, જેમાં ઘટના સ્થળે ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકની શોધખોળ પણ ચાલુ છે. ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે. એક સાથે 2 સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ જામશે. રાજ્યમાં 40 થી 50 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે. गुजरात रीजन और सौराष्ट्र में आइसोलेटेड प्लेसेस पे हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है. और कलर की बात करेंगे तो डे 2 डे 3 के लिए ऑरेंज कलर की वार्निंग है और डे 4 डे 5 डे 6 और डे 7 के लिए येलो अलर्ट जारी है. और हम फिशरमैन वार्निंग की बात करेंगे तो डे 1 से लेकर डे 5 तक फिशरमैन की वार्निंग है और इंटायर गुजरात कोस्ट के लिए. और इस वाले वेदर के साथ और जो विंड की स्पीड होगी वो 40 से 50 किलोमीटर पर आवर और साथ में जो गस्टी विंड होगी वो 60 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है. और थंडरस्टॉर्म की बात करेंगे तो गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें आने वाले 5 दिनों के लिए थंडरस्टॉर्म की वार्निंग है. છોટાઉદેપુર જિલ્લામાં ખાબકેલા 9 ઇંચ વરસાદથી પાણી થઈ ગયું છે. ધોધમાર વરસાદના પગલે ઓરસંગ નદી 2 કાંઠે વહેવા લાગી છે. છોટાઉદેપુરના જોજવાનો આગ બંધ થયો અને ઓવરફ્લો પણ થયો છે. લોકો સેલ્ફી લેવા માટે આડ બંધ પહોંચી રહ્યા છે. જીવનના જોખમે લોકો સેલ્ફી પણ લઈ રહ્યા છે. મધ્યપ્રદેશ તરફથી આવતી ઓરસંગ નદીમાં અચાનક પાણી આવે તો શું થાય તે પ્રશ્ન છે. છોટાઉદેપુર જિલ્લામાં ખાબકેલા 9 ઇંચ વરસાદથી પાણી થયું હોય અને જેમાં ધોધમાર વરસાદના પગલે ઓરસંગ નદી 2 કાંઠે વહી રહી છે. છોટાઉદેપુરના જોજવાનો આડબંધ ઓવરફ્લો થયો છે. લોકો સેલ્ફી લેવા માટે પણ આડબંધ પહોંચી રહ્યા છે. જીવના જોખમે લોકો સેલ્ફી પણ લઈ રહ્યા છે, જેમાં મધ્યપ્રદેશ તરફથી આવતી ઓરસંગ નદીમાં અચાનક પાણી આવે તો શું થાય તે સૌથી મોટો પ્રશ્ન છે. સંવાદદાતા રાજેશ અમારી સાથે જોડાઈ ગયા છે. છોટાઉદેપુર જિલ્લામાં ખાબકેલા 9 ઇંચ વરસાદથી પાણી થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. શું વધુ અપડેટ? જી આરતી, છોટાઉદેપુરમાં ગઈ રાત્રિએ 9 ઇંચ જેટલો વરસાદ ખાબકતા નાની મોટી જે નદીઓ છે એ ઉફાન ભરી રહી છે. છોટાઉદેપુર જિલ્લાની જે ઓરસંગ નદી છે, ઓરસંગ નદી મધ્યપ્રદેશમાંથી એનું ઉદ્ગમ બિંદુ હોવાને લઈને ઉપરવાસમાં પણ ભારે વરસાદ અને છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદને લઈને હાલ જે ઓરસંગ નદી છે 2 કાંઠે વહી રહી છે. એ ઉપરાંત જે બીજી નદીઓ છે એમાં પણ આ જે ધસમસતા પાણીના પ્રવાહ વહી રહ્યા છે અને હાલ જે છે એ છોટાઉદેપુરના જે લો લેવલના કોઝવે છે એ પણ પાણીમાં ગરકાવ થયા છે. જી આભાર રાજેશ, સમગ્ર માહિતી આપવા બદલ. ખેડામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. સારા વરસાદથી ખેડૂતો ખેતીના કામમાં પણ જોતરાયા છે, જેમાં આજે વરસાદે વિરામ લેતા ખેડૂતો ડાંગરની રોપણી કરી રહ્યા છે. 14 જૂનના વરસાદને વર્ષોથી કાચું સોનું ગણવામાં આવે છે. 14 જૂનથી વરસાદની શરૂઆત થતા વર્ષ સારું રહેવાની ખેડૂતોને આશા છે. વડીલો પાસે જમીન ધરાવીએ છે અને છેલ્લા 6 વર્ષથી પ્રાકૃતિક કૃષિ કરી રહ્યો છે. આ વરસાદ ખરેખર ખૂબ કાચું સોનું વરસ્યું છે અને અમારા ખેડૂતો માટે તો આશીર્વાદ રૂપા વરસાદ છે. અમારા વડવાઓ કહેતા કે 7 જૂને મુંબઈમાં વરસાદ પડે અને 15 જૂને આપણે અહીંયા આગળ વરસાદ નાખીએ તો પાછળના 5-7 વર્ષોમાં જોઈએ તો 15 જૂને વરસાદ પડ્યો નથી, પણ આ વર્ષે 14 જૂને વરસાદ પડ્યો અને જાણે ખૂબ જ ટાઈમસર એન્ટ્રી મારી છે અને જેની શરૂઆત સારી
તેની અંત પણ સારો આવશે એવી અમને આશા બંધાઈ છે. વરસાદ આ બહુ જ સારો છે, ખેતીને લાયક છે અને ખેતી આનાથી વધુ સારી થશે અને ખાતરનો ખર્ચો બચી જશે. ચરોતરમાં ડાંગરનો પાક કરવામાં આવે છે, જેનાથી ચોખાને લાયક વરસાદ સારો છે અને ખૂબ જ અનુકૂળ આવશે વરસાદ. છોટાઉદેપુર કલેક્ટરે ક્ષતિગ્રસ્ત સિહોદ ડાયવર્ઝનની મુલાકાત લીધી હતી, જેમાં 3 થી 4 જગ્યાઓ પર ક્ષતિગ્રસ્ત થતા ડાયવર્ઝન હાલ પૂરતું બંધ રાખવામાં આવ્યું છે. સ્ટેબિલિટીના રિપોર્ટ બાદ ડાયવર્ઝન ચાલુ રાખવા અંગે નિર્ણય લેવામાં આવશે. 4 કરોડથી વધુના ખર્ચે બનેલ ડાયવર્ઝન ચોમાસાની શરૂઆતમાં જ ક્ષતિગ્રસ્ત થયું છે. હજારો વાહનોને ફરી 40 કિલોમીટરનો ફેરો ફરવાનો વારો આવ્યો છે. મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઈવે ઉપરથી પસાર થતા હજારો વાહનો પસાર થાય છે. બ્રિજ ઉપર જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે એમાં અમુક ધિરાણ જોવા મળ્યું છે. અત્યારે નેશનલ હાઈવે વાળા જયારે રિપોર્ટ આપશે, ખરેખર સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી એનાલિસિસ પછી એમની જે રિપોર્ટ આપશે સ્ટ્રક્ચરલી સ્ટેબલ છે કે કેમ, પછી આપણે જોઈએ કે ડાયવર્ઝન ચાલુ રાખવાના છે કે બંધ કરવાના છે. ત્યાર સુધી આ ડાયવર્ઝન બંધ કરવામાં આવ્યું છે અને જે બીજા ડાયવર્ઝન જૂના છે એના મારફતે લોકો જઈ શકાય. NH રિપોર્ટ પછી આપણે ડિસાઇડ કરીએ શું કરવાના છે. તો છોટાઉદેપુરનું સિહોદ ડાયવર્ઝન ક્ષતિગ્રસ્ત થયું છે. પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ મુલાકાત લીધી, જેમાં 4 કરોડના ખર્ચે બનેલ ડાયવર્ઝનમાં ગાબડા પડ્યા છે. ચોમાસાની શરૂઆતમાં જ ગાબડા પડતા વિપક્ષના ગંભીર આક્ષેપ પણ સામે આવ્યા. કામ ચાલુ હતું ત્યારે ધ્યાન દોર્યું હતું, સુખરામ રાઠવા દ્વારા કહેવામાં આવ્યું. સુખી ડેમમાંથી આજે પાણી છોડાતા ડાયવર્ઝનને નુકસાનની ભીતિ થઈ છે. કાર્યપાલક ઇન્જિનિયરે મીડિયાને જવાબ આપતા પણ ટાળ્યું હતું. કાર્યપાલક ઇન્જિનિયર પ્રતિક સોની સ્થળ છોડીને ભાગ્યા હતા. નદી ઉપરનો પુલ 2 વર્ષ પહેલા તૂટી જતા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું. એ ડાયવર્ઝન પણ તૂટી ગયું અને ફરી પાછું આ વખતે નજીવા વરસાદ, વધારે વરસાદ નહીં કહી શકાય, નજીવા વરસાદમાં બાજુમાં બનાવેલું ડાયવર્ઝન ફરી પાછું તૂટી ગયું છે. આપણે બધા દેખીએ છીએ કયા પ્રકારની કામગીરી થઈ હશે. સામાન્ય માણસને, જે જાહેર જનતાને છે એ પરિવાર 40 કિલોમીટર સુધી એને હવે રંગલી ચોકડી ફરી અને મોડાસા રહીને બોડેલી જવું પડશે. એ જ રીતે અત્યારે શાળાઓ ચાલુ થઈ ગઈ છે, અત્યારે ખેડૂતોની કામગીરી ચાલુ થઈ ગઈ છે. અત્યારે સામાન્ય પ્રજા વરસાદના લીધે જે અવર જવર કરવાનું એ સૌથી વધારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ડાયવર્ઝનની એક વસ્તુ નક્કી હતી, જયારે પણ આ ડાયવર્ઝનનું કામગીરી શરૂ થઈ તે વખતે અમે તંત્રને પણ ધ્યાન દોર્યું હતું કે આની અંદર RCC વર્ક કરી અને છલિયા ટાઈપ બનાવો જેથી કરીને પાણી ત્યાંથી જતું રહે. પરંતુ એમની ડિઝાઇન પ્રમાણે કામગીરી કરી અને આ બાબતે ખાસા રૂપિયા રાજ્ય સરકારે પ્રજાની સુખાકારી માટે આ પૈસા આપ્યા હતા. એનું યોગ્ય જાળવણી નહીં રખાય, એનું યોગ્ય કાળજી નહીં રખાય અને એના કારણે જે કામગીરી થવી જોઈએ એ કામગીરી ચોક્કસ પ્રમાણમાં થઈ નહીં અને આજે આ પ્રજાને વેઠવાનો વારો આવ્યો. સુરેન્દ્રનગરમાં તંત્રની નિષ્ક્રિયતાથી લોકો હવે કંટાળ્યા છે. રસ્તાના અભાવે ખંપાળિયા, આશરોદાળી ગામના લોકો પરેશાન થયા છે. વારંવાર રજૂઆત છતાં તંત્રે ધ્યાન ન દેતા સ્વખર્ચે રસ્તો બનાવ્યો. ગ્રામજનોએ ખેડૂતો પાસેથી ફાળો ઉઘરાવીને કાચો રસ્તો બનાવ્યો છે. ખંપાળિયાથી આશરોદાળીનો રસ્તો વરસાદમાં ધોવાયો હતો. રસ્તો ધોવાતા ગામ લોકોને ભારે હાલાકી પણ ભોગવવી પડી રહી છે, જેમાં ખેડૂતોએ સ્વખર્ચે રસ્તો બનાવી રસ્તો રિપેર કરાવ્યો હતો. અહીંયા કોઈ પંચાયતની કે કોઈ ગ્રાન્ટથી નહીં, ખેડૂતના પૈસા ફંડ ઉઘરાવીને આ બનાવ્યું છે ફક્ત ને ફક્ત ચાલવા માટેથી. આમાં કોઈ પણ તંત્રનું, કોઈ પણ સરકારનું કે કોઈ યોગદાન નથી. અમરેલીમાં ભારે વરસાદ વરસતા માલધારીના પશુ તણાયા હતા. માલધારી નાજાભાઈ લામકાની આજીવિકા સમાન પશુ તણાતા હાલાકી થઈ છે. રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી માલધારીના મદદે આવ્યા હતા. ધારાસભ્યએ 10 ઘેટા ખરીદીને માલધારીને આપ્યા, જેમાં ધારાસભ્ય હીરા સોલંકીએ સ્વખર્ચે માલધારીને પશુ આપ્યા છે. તો રાજુલાના ધારાસભ્ય માલધારીને મદદે આવ્યા છે, જેમાં અમરેલીની વાત કરીએ હીરા સોલંકીને માલધારીને 10 ઘેટા આપ્યા હતા. ગીર સોમનાથમાં સિંહ યુગલના ખેતરમાં ધામા જોવા મળ્યા છે. પિયત કરેલા ખેતરમાં સિંહ અને સિંહણ આરામ ફરમાવતા દેખાયા હતા. જાણે સિંહ સિંહણ ખેતરનું
રખોપું કરતા હોય તેમ નજરે પડ્યા હતા. ખેતરમાં સિંહ સિંહણના દ્રશ્યો ખેડૂતોએ પોતાના મોબાઈલમાં કેદ કર્યા છે. વડોદરાના વાઘોડિયામાં ચૂંટણી કર્મચારીઓને લઈને જતી બસનો અકસ્માત સર્જાયો છે. બેફામ બનેલા ડમ્પરના ચાલકે બસ સાથે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત સમયે 30 જેટલા બૂથ કર્મચારીઓ બસમાં સવાર હતા. બસમાં મતદાન પેટી અને મતદાન બૂથનું અગત્યનું સાહિત્ય પણ હતું. અકસ્માત બાદ ડમ્પર ચાલક ભાગી જતા પોલીસે પીછો કરી પકડ્યો હતો. ઘટનાને પગલે પોલીસ અને મામલતદાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને હાઇડ્રોક્રેન મંગાવી બસને વરસાદી કાંસમાંથી બહાર કાઢવામાં આવી હતી. સંવાદદાતા માનુ અમારી સાથે જોડાયા છે. વડોદરાના વાઘોડિયામાં ચૂંટણી કર્મચારીઓને લઈને જતી બસનો અકસ્માત સર્જાયો. શું વધુ અપડેટ? આરતી, આવતીકાલે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે, ત્યારે વાઘોડિયામાં ચૂંટણીનું વાહન જે બસ હતી એને અકસ્માત સર્જ્યો છે. રૂટ નંબર 9ની જે આ બસ હતી એ ચૂંટણી સાહિત્ય અને કર્મચારીઓને લઈ જઈ રહી હતી, ત્યારે સામેથી આવતા ડમ્પરે બસને અકસ્માત સર્જ્યો હતો, ટક્કર મારી હતી અને એના કારણે આ બસ જે વરસાદી કાંસમાં ખાબકી હતી. આ ઘટનાના પગલે પોલીસ, મામલતદાર સહિત જે ચૂંટણીમાં જોડાયેલા અધિકારીઓ છે એ દોડી આવ્યા હતા. અકસ્માત સર્જનાર જે ડમ્પર ચાલક છે ફરાર થયો હતો ને એનો પીછો કરી અને પોલીસે એને ઝડપી પાડ્યો છે. ઘટના સ્થળે હાઇડ્રોકેન મંગાવીને આ બસને બહાર કાઢવામાં આવી અને ચૂંટણીનું સાહિત્ય યોગ્ય સ્થળે પહોંચાડવામાં આવ્યું છે. જી આભાર માનુ અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ. સુરત ગ્રામ્ય પોલીસે પકડેલા ડ્રગ્સનો નાશ કરાયો છે. 6.61 કરોડથી વધુની કિંમતના ડ્રગ્સના જથ્થાનો નાશ કરવામાં આવ્યો. વિવિધ પોલીસ મથકના પોલીસ કર્મીઓએ 26 સ્થળેથી ડ્રગ્સ પકડ્યું હતું. પોલીસે પકડેલા કુલ 2 કિલોથી વધુ ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો. કામગીરી દરમિયાન પીઆઈ સહિત પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. નવસારીમાં દારૂ ઘુસાડવાની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે. પ્લાયવુડની આડમાં દારૂની હેરાફેરી કરનાર પકડાયો છે, જેમાં આરોપી આસિફ ઉર્ફે બાળુની ધરપકડ કરાઈ છે. નેશનલ હાઈવે નંબર 48 પરથી દારૂ સાથે આરોપી પકડાયો. આરોપી પાસેથી 4 લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો છે. 2 પ્લાયવુડ વચ્ચે દારૂ ભરી કરવામાં આવતી હતી હેરાફેરી અને આ બાદ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. તો 2 પ્લાયવુડ સાથે દારૂ ભરવામાં આવતો હતો. હાલ આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. પ્લાયવુડની આડમાં દારૂની હેરાફેરી થતી હોવાનું સામે આવ્યું. દારૂ સાથે આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે, જેમાં પ્લાયવુડની અંદર કેવી રીતે દારૂ સંતાડવામાં આવ્યો છે આ તમામ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે. 2 પ્લાયવુડ વચ્ચે દારૂ ભરવામાં આવ્યો હતો. કેવી રીતે આ તકનીક અપનાવવામાં આવી હતી, આરોપીએ કેવી રીતે પ્લાયવુડની અંદર દારૂ સંતાડ્યો છે, આ સમગ્ર દ્રશ્યો સામે આવ્યા છે. 4 લાખનો વિદેશી દારૂ પ્લાયવુડની અંદર કેવી રીતે રાખવામાં આવ્યો હતો અને તે બાદ પ્લાયવુડની અંદરથી આ દારૂ કાઢવામાં આવી રહ્યો છે. પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને આરોપીની હાલ ધરપકડ કરવામાં આવી છે. જામનગરની પ્રાથમિક શાળા નંબર 18ના શિક્ષકને સસ્પેન્ડ કરતા મામલો ગરમાયો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારી નીતિની ટીકા કરતા શિક્ષકને સસ્પેન્ડ કરાયા છે. સમિતિએ શિક્ષક રામગોપાલ મિશ્રાને સસ્પેન્ડ કરતા વિરોધના સૂર ઉઠ્યા છે. શિક્ષકને સસ્પેન્ડ કરતા વાલીઓ અને વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો. શાળાના વિદ્યાર્થીઓએ સામૂહિક રજા રાખીને વિરોધ કર્યો હતો. સસ્પેન્શન પાછું નહીં ખેંચાય તો વિરોધ યથાવત રાખવાની પણ ચીમકી ઉચ્ચારી છે. વાલીઓએ તમામ બાળકોનું એડમિશન રદ કરવાની પણ તૈયારી બતાવી. રામગોપાલ મિશ્રા ને ફરજ મોકૂફી હેઠળ 26 નંબરમાં મોકલતા વાલીઓમાં અસંતોષ થતા સવિનય રીતે બાળકોને શાળાએ મોકલેલ નથી. શાળામાં કુલ 505 દીકરીઓ અભ્યાસ કરે છે, જેમાંથી આજે 20 દીકરીઓ આવેલી છે. મારી આ મીડિયાના માધ્યમથી એક જ વિનંતી છે કે તમામ વાલીશ્રીઓને એ બાળકોને શાળાએ મોકલે. શાળા નંબર 18 ની અંદર જે શિક્ષક સાચા હતા એને શિક્ષણ સમિતિએ સસ્પેન્ડ કર્યા છે અને જો ખરાબ વર્તન કરતા હોય એના ઉપર કોઈ પગલા લેવામાં આવ્યા નથી અને વિદ્યાર્થીઓને ઈજા થતી હોય તો એ શિક્ષક ઉપર કોઈ જાતના પગલા લેવાતા નથી. આ સમિતિની અંદર ભ્રષ્ટાચાર સિવાય બીજું કઈ છે નહીં. સમજી ગયા? જે સારા શિક્ષકો છે એને સસ્પેન્ડ કરવામાં આવે છે તો આગળ જતા બાળકનું ભવિષ્ય શું?
અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાશે, જેમાં અષાઢી બીજે ભગવાન રથ નગરચર્યાએ નીકળશે. રથયાત્રાને પગલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે. તો છેલ્લા 3 દિવસમાં પોલીસે અનેક હથિયારો પણ કબજે કર્યા છે. કોઈપણ પ્રકારની ભાગદોડ ન થાય તે રીતે વ્યવસ્થા કરાઈ છે. 75 થી વધુ ડ્રોનથી રથયાત્રાના રૂટ ઉપર બાજ નજર રાખવામાં આવશે. જગન્નાથ મંદિર, સરસપુર સહિત 5 સ્થળે એન્ટ્રી ડ્રોનનો પણ ઉપયોગ કરાશે. અને સીસીટીવી કેમેરા મુકાયેલા હોય છે, એમાં આપણે ડિસ્ટન્સ મેજર કરીને એ ડિસ્ટન્સમાં એક સમયમાં કેટલા લોકો કઈ દિશામાં પસાર થઈ રહ્યા છે એ એનાલિસિસથી આપણે એઆઈની મદદથી આપણે હેડકાઉન્ટ મળતા હોય છે અને ડેન્સિટી આપણે ખબર પડી જાય છે કે કઈ દિશામાં જાય છે. તો એથી અમારા જે સતત લાઈવ મોનિટરિંગ ચાલુ રહેશે અને કોઈ પણ પ્રકારની આપણે શંકા લાગશે કે કઈ ઇસ્યુ થઈ રહ્યા છે તો અમે તાત્કાલિક એમને અટકાવી શકીશું. તો હવે આગળ વાત કરીએ સાસુરી તુલના ડાકણ સાથે કેમ. ગુજરાતની નામાંકિત કંપની